નમસ્કાર મિત્રો, હસમુખ ભટિયા યુટ્યુબ ચેનલની અંદર દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે, વેલકમ છે। આજે તમે જુઓ છો કે બહુ જ ગરમીનું વાતાવરણ હતું અને ગરમી પણ ઉનાળાની શરૂઆત થઈ છે એટલે બહુ પડે છે, લૂ પણ બહુ લાગે છે। ત્યારે હજી તો ઉનાળો શરૂ થવાની આશરે જ છે અને ત્યારે યુજીવીસીએલના અધિકારીઓ દ્વારા હમણાંથી લાઇટ કાપવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે, કેમ કે આજે પણ આખો દિવસ લાઇટ નથી। સેટ સવારમાં 6:30 આસપાસ ગઈ હતી અને 4:30 આસપાસ આવી છે। ત્યારે તમે જુઓ છો કે નાના બાળકો બહુ હેરાન પરેશાન થતા હોય છે, ગરમીની અંદર ચીચિયારીઓ પાડતા હોય છે। વૃદ્ધ જે વડીલો છે, વૃદ્ધ જે માતાઓ છે એ પણ હેરાન પરેશાન થતા હોય છે લાઇટ વગર, કેમ કે ગરમીનો માહોલ તમે જુઓ છો કે બહુ જ ગરમી હોય છે અને પવન પણ ફૂલ હોય છે એટલે બહાર પણ બેસી શકાતું નથી હોતું। અને ગરમીના આવા વાતાવરણની અંદર યુજીવીસીએલના અધિકારીઓ પોતાની મનમાની કરતા હોય તેવું લાગે છે, કેમ કે આપણે લાઇટ બિલે આપતા હોય છે, આપણે અઠવાડિયું લેટ થાય છે કદાચ ભરવાની અંદર તો પણ તે ચલાવી લેતા હોતા નથી। 1-2 દિવસ લેટ થાય તો પણ મનમાની કરતા હોય છે, આપણું કનેક્શન કાપી નાખતા હોય છે, આપણાને હેરાન પરેશાન કરતા હોય છે, વધારાનો દંડ લેતા હોય છે। ત્યારે એ અધિકારીઓને હું કહેવા માગું છું કે તમે હમણાં અઠવાડિયાની અંદર 2-3 દિવસથી લાઇટ કાપો છો, હમણાં રવિવારે પણ લાઇટ નથી અને આજે પણ આખો દિવસ લાઇટ નથી। અને યુજીવીસીએલની અંદર જે ફોન કરીએ છીએ ઓફિસની અંદર સોયગામ તે બંધ આવે છે અને મહેસાણા હેલ્પલાઇન ઉપર પણ મેં 3 થી 4 વખત આજે ફોન કર્યો હતો અને ત્યાં પણ ફોન કરીને મેં જણાવ્યું હતું કે સોયગામની અંદર લાઇટ નથી અને હમણાંથી હેરાન પરેશાન ખૂબ કરવામાં આવે છે, તેમ છતાં પણ તમે કોઈ પ્રકારના પગલાં ભરતા નથી અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી। ત્યારે હવે જોવાનું એ રહે છે કે યુજીવીસીએલના અધિકારીઓ કેમ મનમાની કરે છે, શા માટે મનમાની કરે છે। એમનો પગાર આપણા ઇન્કમ ટેક્સમાંથી થાય છે, આપણે લાઇટ બિલ ભરીએ છીએ ત્યારે થાય છે અને આપણા સેવક છે તો તે આપણા ફોન નથી ઉપાડતા અથવા તો ઓફિસનો નંબર બંધ રાખે છે। ત્યારે મેં જે હેલ્પલાઇન નંબર ઉપર મેં ફોન કર્યો હતો ત્યાં સેટ મહેસાણા યુજીવીસીએલને તેમને બધું જણાવ્યું પણ હતું કે અધિકારીઓ મનમાની કરે છે, લાઇટ કાપે છે, બાળકો હેરાન પરેશાન થાય છે। મેં મહેસાણાની અંદર 4 ફોન કર્યા ત્યારે લાઇટ આવી હતી, 4-5 ફોન કર્યા છે ત્યારે લાઇટ આવી હતી અને એ લાઇટ આવી એ પણ તમે જુઓ તો 4 થી 5 વાગ્યાના ગાળા આસપાસ આવી હતી, કેમ કે ગરમી આજની ગરમી તો તમે જોઈએ છે કે બાળકો પણ ન વેઠી શકે, મહિલાઓ પણ ન વેઠી શકે, પુરુષો પણ ન વેઠી શકે, તો મોટી ઉંમરના જે વડીલો છે, જે માતાઓ છે એ કેવી રીતે રહે છે। એમને કે એક દિવસ તમે લાઇટ વગર રહી બતાવો, એક દિવસ ખાલી લાઇટ વગર જીવન જીવી બતાવો તો તમને ખ્યાલ પડે કે લાઇટ વગર જીવન કેવી રીતે જીવાય છે। અને જે અધિકારીઓ છે એ મનમાની કરતા અધિકારીઓને હું કહેવા માગું છું કે ટૂંક સમયની અંદર હું તમારા જે વિદ્યુત મથકે આવવાનો છું, તમને રૂબરૂ સવાલ જવાબ કરવાનો છું, જવાબ આપવા માટે તૈયાર રહેજો, કેમ કે તમારી મનમાની હમણાં બહુ ચાલે છે। એટલે તમને એવું હશે કે કોઈ મિત્રો તમને કાંઈ કહેતા નથી એટલે અમે જેમ ચલાવીએ છીએ એમ બરાબર છે, પણ જ્યારે તમે ક્યારેય વિચાર્યું છે કે સામાન્ય વ્યક્તિ જ્યારે લાઇટ બિલ ના ભરાય ત્યારે તમે એમને ધમકાવતા હોય છો, લાઇટ કેબલ કાપી નાખવાની વાતો કરતા હોય છો, મીટર કાપી નાખવાની વાતો કરતા હોય છો, તો તમારી પણ ફરજ છે કે ઉનાળાની આ ઋતુ છે, બાળઝાળ ગરમી છે, ગરમીની અંદર અને ગરમીની અંદર લાઇટ રેગ્યુલર મળવી જોઈએ અને તમે લાઇટ કાપીને હેરાન પરેશાન કરો છો। ફોન કરીએ તો ઉપાડતા નથી, હેલ્પ નંબર ઉપર તો જે મહેસાણા છે એ તો કમ્પ્લીટ જ ઉપાડે છે અને વ્યવસ્થિત વાત કરે છે અને જવાબ પણ આપે છે, પણ જે આ સોયગામ તાલુકાના જે યુજીવીસીએલના અધિકારીઓ છે એમની મનમાની સામે આવી રહી છે અને આપણે ઠીકરિયા ફિલ્ડ લાગે છે ત્યારે મેં એમને પણ રજૂઆત કરી છે કે ઠીકરિયામાંથી અમને સોયગામ અથવા જલોયા ફિલ્ડમાં લઈ લો તો વધારે સારું, કેમ કે ચોમાસાની અંદર પણ બહુ તકલીફ રહે છે। એટલે જે પણ મિત્રો છે તે વિડીયો જોતા હોય તો તેની અંદર કોમેન્ટ કરજો, અભિપ્રાય ચોક્કસ જણાવજો તેવી આશા રાખું છું। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન।